dia miss ini કેટલા હલો ચીટા બોલે આપણો આડે હાલ જ આવ્યો હતા અલ્યા પૈસા થઈ એમ તો તમે બોલી જાઓ પૈસા તો મારે નહીં કોઈ કરો ગમે તે આ તો ગમે તે બેગ લૂંટી ને કોકને પાડીએ કોકને લૂંટો ના આવે તો ગમે તે કરવું પડશે પૈસા નહીં આવો તો ગમે તે કરીએ આજ કોક કરીએ આ તો આપણે કરી દઈએ પોજે ભેગા થઈએ કોક કરીએ લ્યો તા હોતના ભેગા છો આવજો તા આપણે તો ચાલના આવીએ છીએ તો હજી પેલા શેઠ આવ્યા નથી તો શેઠ હવે કેટલા વાગે આવે છે ફોન કરો ફોનની 2 મિનિટ થોડે પછી ફોન કરીએ છીએ હા આપણે લીધું હા એટલે એટલા માટે પેલા અમને પૈસા આવો આવ્યા હા કેમ છે હા મજા મજા કેવું છે તો મજા મજા એકદમ તમારે ચાલના આવીને ભાવ તમે થોડું કામ હતું એ કારણે એટલે મોડું થઈ ગયું મારે બીજું કોઈ નહીં અને આ 5 લાખ પૂરા થયું એમાં એટલે આપણું લેવા દેવા બધી પટી ગયું કમ્પ્લીટ જ કમ્પ્લીટ કરી દઈને તમારે શેઠ એક વાત કહું હા બોલો બાજુવાળું પપ્પાવાળું એ પણ વેચવાનું શું ભાવ છે એના ક્યાં છે એ ત્યાં 5 થી 7 લાખ જોઈએ અડન 2 દિવસ પછી આપણે ભેગા થઈ ગયા બરાબર તો હું ફોન કરી દઉં હા તો ફોન કરો હા તો એટલે ભત્રીજા એમ કર તું પેલું ખેતર જોઈએ મારી પાસે 5 લાખ રૂપિયા છે હું ઘેર જોઉં છું તું જોઈને આય તો જોઈ આવો તમે હડો તારી 5 લાખ રૂપિયા આપતો મેળ પડી ગયો આ તો નિમાજી ફોન કરું ને તરત આપણી અડ્ડા બોલાવી દઉં હલો નિમેશજી આપણે અડ્ડા આવી જાઓ 5 લાખ રૂપિયા મેળ પડ્યો હાલત ફટાફટ આવે હું પોકવામાં આવ્યું 5 લાખ રૂપિયા મેળ પડી જશે ને આખ યાર શિકાર રાધેજી મને તું સદાબા આ તો મેળ પડી ગયો 5 લાખ રૂપિયાનો વાત કરી કે હું સમજાવતો મને હા લે એક માણસ મુझे 5 લાખ રૂપિયા આપણે કેટલું બીજા લાવી કોઈ બોલ દેશું અને એના કાકાને ફોન કરીને આપણે કહીશું તો આપણે 5 લાખ માગીશું રિક્સનું કામ છે પણ ખતરનાક ખિલાડી છે લેવા આ બહુ આપણે વાત નહીં કરવી આ ટોકો આપણું વસ્તુ લઈ લ્યો આ તો કઈ પાડ નથી ખરો હવે ત્રીજું હમણાં કાકા ફોન કરો મમ્મી બોલતા કાકાનો ફટાફટ કર રાખડી લાવજી ફોન આવ કર ફટાફટ કર હલવા નહીં ફોન તો ભત્રીજા કાકુ બોલે તમારો ભત્રીજો કિડનેપ થઈ ગયો છે તો તમારે છોડાવો હોય તો 5 લાખ રૂપિયા લેતા આવજો અને તમારા ભત્રીજાને છોડાઈ જજો પોલીસને કોઈ અને પોલીસને કોઈ જાણ કરીને તો તમે હલવાઈ રહેશો તમારો ભત્રીજો મરી જશે ભત્રીજો જીવતો જોશે ને પોલીસનો જીવ તો જોવો છે ને તો ફોન ના કરતા પોલીસને કશું હાથ ચાલાકી ના કરતા